ભગવાન વિષ્ણુના 1000 નામ છે, એમ રામના અનેક નામ છે. આ પૂજ્ય સ્વામીજીના આશ્રમમાં ગઈકાલે જ્યારે પોથી પૂજન થતું ત્યારે 108 તો ભગવાન રામના નામનું પારાયણ કર્યું. ત્યાં રામના જ નામ. તુલસી કહે છે રામના અનેક નામ છે, પરંતુ એમાંથી મારી રુચિ પ્રમાણે મને જે રીતે એમાં આગળ વધવું ગમે એવું જે રામ નામ છે એની હું વંદના કરું છું. બધાએ રામ નામ એમ નહીં, પણ રામ નામની મહિમાનો અહીં ઉલ્લેખ કર્યો છે. રામ નામ એ નામ પણ છે અને મહામંત્ર પણ છે. નામ બુદ્ધિથી એનો જપ કરીએ અને ફળ મળે મહામંત્રનું, એવું નામ છે રામ નામ. એની વંદના તુલસીજીએ કરી. જે ઓમકાર રૂપ છે, પ્રણવ રૂપ છે, પ્રણવનો પર્યાય છે રામ નામ. અગ્નિ, સૂર્ય અને ચંદ્રનો હેતુ છે. રામ ન હોય તો સૂર્ય સૂર્ય નહીં, ચંદ્ર ચંદ્ર નહીં, અગ્નિ અગ્નિ. આવા અનેક અર્થોમાં સાધુ સંતોએ પ્રકાશ પાડ્યો છે. તો બાપ હું બહુ સ્પષ્ટ કરું, જેનું નામ તમને ગમતું, કૃષ્ણ, શિવ, દુર્ગા, ગણપતિ, જે તમારા કોઈ ઈષ્ટદેવ હો, મુબારક. પણ રામ નામનો મહિમા પોતાની જગ્યાએ અતુલિત છે. તમારા ગુરુએ જે નામ આપ્યું હોય, જે મંત્ર આપ્યો હોય એને છોડતા નહીં. પણ ક્યાંય ન તમને હળ હુજે તો પછી રામ નામ એ સાર્વભૌમ છે. ગણપતિ રામ નામ પૃથ્વી ઉપર લખીને પરિક્રમા કરી તો જગતમાં પહેલા પૂજનીય બની ગયા. રામ નામની જે પરિક્રમા કર્યા કરશે એ જગતમાં પહેલો પૂજાશે. રામ નામની પરિક્રમા એટલે રામનું કાર્ય, રામનું નામ, આ બધામાં જ પોતાનું કર્તવ્ય નિભાવતો હશે. સાહેબ, એ દુનિયામાં પૂજનીય બનશે અને ગણપતિ પૂજનીય થયા. ભગવાન શંકર રામ મંત્ર જ જપે છે. સાહેબ, મહામંત્ર જોઈ જપત મહેશુ. નિરંતર 24 કલાક મહામંત્ર રામ રામ રામનું રટણ કરે. અને એ મહામંત્રના પ્રતાપે કાશીમાં જે કોઈ મરે એને મુક્તિ આપે છે મંત્રના પ્રભાવથી. એવો રામ મંત્રનો મહિમા ગવાય. પાર્વતી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરે, એમાં ગૃહ કાર્યમાં ક્યારેક મોડું થાય. શિવજીએ કહ્યું, હે વરાનને, હે દેવી, તમે એકવાર રામ બોલો, 1000 નામ બરાબર થઈ જશે. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરા. વિશ્વામિત્રજીના વચનો છે. અને પાર્વતીએ ત્યારથી રામ નામ મંત્રનો જપ શરૂ કર્યો. તો બાપ, બહુ જ અદ્ભુત મહિમા રામ નામની તુલસીજાઈ ગાય છે. મને કહેવા દો, નામ તો રામનું. કૃષ્ણ નામ ગૌણ છે એવો કોઈ ખોટો અર્થ. નામ તો રામનું અને રૂપ તો કૃષ્ણનું. એનો અર્થ પાછા રામ રૂપાળા નથી એવો ખોટો અર્થ નહીં કરતા. નામ તો રામનું, રૂપ તો કૃષ્ણનું અને લીલા તો શંકરની. મહાદેવની લીલા એની જેવી ભેળા રાખે ભૂત, ભેળા કૈલાસ વાળો કાગડા. ભગત બાપુ લખી ગયા, અદ્ભુત વિચિત્ર લીલા ભગવાન શંકરની. અને ધામ એ તો આપણા સદગુરુનું, આપણા બુદ્ધ પુરુષનું, એ આપણું ધામ. આમ નામ રૂપ લીલા ધામની વર્ગીકરણ સાધુઓ કરે છે. તો પ્રભુનું નામ, એનું સંકીર્તન, મંત્રનો જપ થાય, નામનું સંકીર્તન થાય. મંત્રનો જપ, હવે જપ કરવાનો હોય ત્યારે એના નિયમો લાગુ પડે. આવું આસન, આવી રીતે બેસવાનું, આમ કરવાનું, આ તે બધા નિયમો, સીધી વાત છે. મંત્રમાં બધા નિયમો લાગુ પડે, નામમાં કોઈ નિયમ લાગુ નહીં પડે. બેસતા, ઉઠતા, ગાતા, નાચતા, ભાવથી અભાવથી કોઈ પણ રીતે. આખી જિંદગીમાં રાવણ એક જ વખત રામ બોલ્યો સાહેબ, અને એ પણ રામને લલકારતા હોય એવી રીતે. જ્યારે 31મું બાણ વાગ્યું ત્યારે રાડ પાડીને રાવણ બોલ્યો, કહા રામ, રામ ક્યાં છે?
અને આમ લલકારતો વિરોધ ભાવથી બોલ્યો અને એ રામે એનો ઉદ્ધાર કરી નાખ્યો. તો ભાવ અભાવ કોઈ પણ રીતે રામનું નામ લેવું. આ હું રામાયણ ગાઉં છું એટલે નથી કહેતો, આ શાસ્ત્ર આધાર હરિનામ, બાકી કોઈ પણ નામ. તો તુલસીદાસજી એમ લખે છે કે હું રામ નામનો મહિમા ક્યાં સુધી ગાઉં, કારણ કે ભગવાન રામને તમે વ્યાસપીઠ ઉપર બેસાડીને કહો કે તમારા નામનો મહિમા તમે કહો તો રામ પણ ન ગાઈ શકે. એવી ચોપાઈ તુલસીએ લખી. કહો કહારી નામ રામ ને સરહી નામ ગુણ રામ ને સરહી નામ ગુણ ભાય ગુહાય અનખ આલસ નામ જપત મંગલ દિશિત નામ જપત મંગલ દિશિત નામ રામ બહુ મોટું પ્રકરણ છે બાપ. ટૂંકમાં રામ નામનો બહુ જ મહિમા કહેવાય. એટલે આપે જે નામ લેતા હો તે પણ કોઈ નામમાં હળ ન પડે, હુચકો ન પડે તો રામ નામ એ મહામંત્ર છે, એનો આશ્રય કરવો. તુલસીદાસજી દોહાવલી રામાયણમાં એમ લખે, જથા ભૂમિ સબ બીજમય. આખી પૃથ્વી બીજમય છે. વરસાદ પડે એટલે કેટલા અંકુર કોણ વાવવા ગયું હતું, પણ આ પૃથ્વી ઓલરેડી બીજમય છે. જથા ભૂમિ સબ બીજમય નખત નિવાસ આકાશ. આકાશમાં નક્ષત્રો અપરંપાર, નક્ષત્રમય આકાશ છે. જથા ભૂમિ બીજમય નખત નિવાસ રામ નામ સબ ધર્મમય. ભગવાનનું નામ બધા જ ધર્મનો સાર છે. તુલસી કહે જાનત તુલસીદાસ, મેં જાણ્યું છે, કેવલ માનું છું એમ નહીં, મારો અનુભવ છે રામ નામનો, એમ કહીને તુલસીદાસજી રામ નામનો. તો બાપ હરિનામ માળા રખો આંગળી ઉપર, બેર ખોલો, સમય મળે, ખેતરેથી ઘરે આવો ને આપણે હાથ પગ ધોઈને એમ રોટલાને હજી વાળું ને વાર હોય તો પડથારે બેસીને 5 નામ લઈ લો હરિનામના. આપણે બહુ